વર્ષ 2023-24 રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ રોટેરિયન રિઝવાના તલકીન જમીનદારે શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર નામના કાયમી પ્રોજેક્ટ માટે વૈશ્વિક ગ્રાન્ટ શરૂ કરી હતી. ભરૂચ શહેરના આરકે કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં દરેક સમાજના વંચિત વર્ગને પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણમાં બજાર દર કરતાં 50% રાહત દરે સેવા આપવામાં આવે છે. ત્યારે પેથોલોજી અને રેડિયોલોજી સેન્ટરમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પેથોલોજી વિભાગમાં 4 નવા અત્યાધુનિક પેથોલોજી મશીન તેમજ રેડિયોલોજી વિભાગમાં એક નવીનતમ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનથી આ સેન્ટર સજ્જ થયું છે. ત્યારે આજરોજ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંઘ બુનેટ, રોટરી ક્લબ ઓફ ભરૂચના વર્તમાન પ્રમુખ સીએ ભાવેશ હરિયાણી સહિત રોટેરિયન સભ્યોના હસ્તે નવા ખરીદેલા સાધનો અને મશીનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નગરજનોને પણ અદ્યતન સુવિધાઓનો લાભ લેવા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાની, પરાગ શેઠ, પૂનમ શેઠ, ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર, ઈલા શાહ, ડોક્ટર અશોક કાપડિયા સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર જે ભરૂચમાં આરકે કોમ્પ્લેક્સમાં છે એમાં જે નવી મશીન્સ લેવામાં આવી છે, સોનોગ્રાફી મશીન અને બીજા જે મેડિકલના ઇક્વિપમેન્ટ્સ છે, એના ઇનોગ્રેશન માટે આજે અમે બધા અહીંયા આવ્યા છે. અને અમારી સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2 વર્ષ પહેલાંના પીડીજી નિહિર દવે અને અમારા રોટરી ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ ભાવેશ હરિયાણી અહીંયા પ્રેઝન્ટ છે. અને આ જે મશીન છે એના માટે જે સૌથી વધારે અમને જે સપોર્ટ કર્યો છે એવા અમારા પરાગભાઈ શેઠ, પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, એમને એમના ડાયરેક્ટેડ ગિફ્ટના સપોર્ટથી મશીન્સને સપોર્ટ મળ્યો હતો ફાઇનાન્શિયલ, અને એને આપણે લેવામાં આવી છે. અને આ આપણે રોટરી ઇન્ટરનેશનલની ગ્લોબલ ગ્રાન્ટ એમાંથી કરવામાં આવી, જેમાંથી રોટરી ઇન્ટરનેશનલ આમાં સપોર્ટ કરી છે. અને આ જે ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, આ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં રોટરી જે છે બહુ જ ઓછા રેટમાં, બહુ જ ઓછા ચાર્જીસ લઈને જે દર્દીઓ છે એમને સપોર્ટ કરે છે અને કમ્યુનિટી સર્વિસ માટે હેલ્પ કરે છે. અને મારું શુભેચ્છા છે કે આ સપોર્ટ અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ હંમેશા કરતી રહે આગળ પણ, અને રોટરી ઇન્ટરનેશનલ હંમેશા આનું સપોર્ટ, આના માટે જે પણ સપોર્ટ છે તે આપતા રહીશું.